છું પૂનમ કવા અને સ્વાગત છે તમારું પૂનમ્સ ફ્લેવર કિચનમાં। આજે હું તમને શીખવાડવાની છું તડકા છાયાની ગોળ કેરી। આ રીતે બનાવેલી ગોળ કેરી 12 મહિના સુધી એવી ને એવી જ રહે છે, ફૂગ થતી નથી અને રસો પણ ઘાટો નથી થતો, પાતળો જ રહે છે। તો ચલો હું તમને શીખવાડી દઉં। એના માટે મેં અહીંયા 3 કિલો રાજાપુરી કેરી લીધી હતી, એની છાલ ઉતારી લીધી છે, વચ્ચેથી જાળી અથવા ગોઠલી જે પણ હોય એ કાઢી લેવાનું અને આ રીતે એના નાના નાના ટુકડા કરી લીધા હતા। ટુકડાની અંદર મેં 2 ચમચી ભરીને હળદર અને 4 ચમચી ભરીને મીઠું મિક્સ કરી દીધેલું હતું અને એને બધું જ મિક્સ કરી અને 48 કલાક પલળવા દઈશું। 48 કલાક થઈ ગઈ છે। હવે આપણે આનું ઢાંકણ ખોલીએ। આમાં નીચે આ રીતનું ખાટું પાણી થયું હશે એ તમારે કાઢી લેવાનું ને એક બોટલમાં ભરી લેવાનું। એ તમે કેળા, ગરમર, ગુંદા કંઈ પણ તમારે આથવું હોય એમાં મિક્સ કરવું હોય તો આ ખાટું પાણી તમે મિક્સ કરી શકો છો અને આને ફ્રીઝમાં તમે ઢાંકણ બંધ કરી અને 12 મહિના સુધી સાચવી શકો છો। આ રીતે મેં આમાંથી પાણી કાઢી લીધું છે। ત્યારબાદ આપણે આની અંદર ચોખ્ખું પાણી નાખી અને એને સારી એવી ધોઈ લેવાની છે, જેથી એમાંથી બધું હળદર અને મીઠું બધું જ નીકળી જાય, કારણ કે આપણે ગોળ કેરી બનાવવાની છે। જો અંદર હળદર મીઠું હશે તો ગોળ કેરીનો ટેસ્ટ સારો નહીં આવે। આને સરસ ધોઈ લીધા બાદ બધું જ પાણી નિતારી લેવાનું છે। એના માટે હું થોડી થોડી કેરીને આ રીતે ચાળણીમાં નાખું છું, જેથી બધું જ પાણી છે એનું નીતરી જાય। કેરીમાંથી બધું જ પાણી નિતારી લીધા બાદ કેરીને આ રીતે પ્લાસ્ટિક ઉપર આ રીતે છૂટી છૂટી પાથરી દેવાની છે। તડકામાં નથી પાથરવાની, ઘરમાં છાયામાં જ રાખવાની છે અને પંખા નીચે 2 કલાક આ રીતે એને સુકવવા દેવાની છે, જેથી એમાંથી ભેજ અને પાણી દૂર થઈ જાય। એકદમ ડ્રાય નથી કરવાની, નહીતર છે એ એકદમ સુકાઈ જશે અને આ છે કડક થઈ જશે, એવા નથી કરવાના। એટલે કેરીના ટુકડાને 2 કલાક છાંયડે સૂકવ્યા બાદ એને એક તપેલામાં લઈ લીધા છે। હવે આપણે એની અંદર ખાંડ મિક્સ કરવાની છે। 700 ગ્રામ ખાંડ છે, એને આવી રીતે નાખી દેવાની છે અને હાથની મદદથી જ થોડું મસળીને મિક્સ કરવાની છે, જેથી હાથની ગરમીથી ખાંડ અંદર સરસ ભળી જાય અને ઓગળવા માંડે। કેરીમાં ખાંડ મિક્સ કર્યા બાદ ઢાંકીને એને આપણે 4 કલાક રહેવા દીધું હતું। વચમાં પણ 1-2 વાર એને હલાવ્યું હતું, જેથી બધી ખાંડ ઓગળી જાય। 4 કલાક પછી તમે જોઈ શકો છો કેવો પાતળો રસો થઈ ગયો છે, તમે જોઈ શકો છો। અને બધી જ ખાંડ છે એ ઓગળી ગઈ છે। હવે આપણે એની અંદર ગોળ મિક્સ કરીશું। આ રીતે બધી જ ખાંડ ઓગળી જવી જોઈએ અને આ અથાણું બનાવે છે મારા મમ્મી, જે વર્ષોના અનુભવી છે, કારણ કે અથાણું છે એ હંમેશા આપણા ઘરમાં બા છે, મમ્મી છે, કાકી છે, મોટા લોકો જ અથાણા મસાલા બનાવતા હોય છે અને એના જ સ્વાદ અને ટેસ્ટ આપણને ભાવતા હોય છે। અને મારા મમ્મીએ આની અંદર 1/4 કિલો જેટલો હીરાકણી ગોળ નાખ્યો છે, જેને અમે ચાકાની મદદથી પાતળો છે એ સુધારી લીધો હતો। ગોળ નાખી અને આપણે બધું જ સરસ મિક્સ કરી દીધું છે। હવે આપણે એને ઢાંકી દેવાનું છે અને ઢાંકી અને 1 રાત મૂકી રાખવાનું છે અને વચ્ચે વચ્ચે આપણે એને 2-3 વાર હલાવીશું, જેથી બધો જ ગોળ ઓગળી જાય। ગોળ અને ખાંડ નાખ્યા બાદ આપણે 1 રાત રહેવા દીધું હતું। તમે જોઈ શકો છો કે ગોળ અને ખાંડ બંને સરસ ઓગળી ગયા છે અને સરસ રસો તૈયાર થઈ ગયો છે। હવે આપણે એક કોટન અથવા સુતરાઉ કપડું લેવાનું છે, જૂની ચૂંદડી હોય પાતળી તો એ પણ ચાલે। એને આ રીતે ઉપર રાખી અને બાંધી દેવાનું છે, જેમ આપણે છુંદામાં કરીએ છીએ એ જ રીતે કરવાનું છે। 4 દિવસ આપણે તડકે આ રીતે બાંધીને મૂકવાનું અને સાંજે તડકો વયો જાય પછી ઘરમાં લઈ લેવાનું। 1 દિવસ તમે આ કરો, પછી બીજે દિવસે તમારે સવારે જ્યારે તડકે મૂકવા જાઓ એ પહેલાં આ ચૂંદડી અથવા કપડું જે બાંધેલું હોય એ ખોલી અને ગોળ કેરીમાં ચમચો સરસ ફેરવી દેવાનો અને પછી પાછું કપડું બાંધી અને પાછું તડકે મૂકવાનું અને સાંજે પાછું એને અંદર લઈ લેવાનું, છાંયડે ઘરમાં લઈ લેવાનું। આ સેમ પ્રોસીજર તમારે 4 દિવસ સુધી કરવાનું છે। મેં અગાસીમાં આ રીતે એને તડકે મૂકી દીધું છે। ગોળ કેરીનું સંભાર વઘારવા માટે આ રીતે સ્ટીલનું એક પોળું વાસણ લેવાનું છે। એની અંદર 100 ગ્રામ ધાણાના કુરિયા નાખ્યા છે, 1 નાની ચમચી વચ્ચે હિંગ મૂકેલી છે, આજુબાજુ આપણે તજના ટુકડા નાખ્યા છે, 7 થી 8 તજના ટુકડા છે અને 10 થી 12 લવિંગ છે। આપણે એની અંદર તેલ નાખવાનું છે। તેલને ગરમ કરેલું છે, એકદમ ઉકાળવાનું નથી, બસ આ રીતે ધુમાડા નીકળે એ રીતનું તેલ નાખવાનું છે। ધીરે ધીરે 150 ગ્રામ જેટલું
તેલ આપણે આની અંદર નાખ્યું છે. હવે એની અંદર આપણે મેથીના કુરિયા નાખીશું. 1 મોટી ચમચી ભરીને આ રીતે તેલ નાખ્યા બાદ આ રીતે ચમચાની મદદથી બધું જ સરસ મિક્સ કરી દેવાનું, જેથી હિંગની અંદર બધું સરસ ભળી જાય. હવે આપણે એની અંદર 1.5 ચમચી જેટલા રાઈના કુરિયા નાખવાના છે, અથવા રાઈની દાળ પણ ઘણા લોકો કહે છે. 5 મિનિટ થાય પછી નાખવાનું. તેલ નાખ્યું ગરમ, પછી 5 મિનિટ થાય પછી રાઈના કુરિયા નાખવાના, નહીતર એ બળી જશે. અને આ રીતે બધું જ સરસ મિક્સ કરી દેવાનું છે. રાઈના કુરિયા નાખ્યા પછી તરત જ એની અંદર 2 ચમચી જેટલી લીલી વરિયાળી નાખી દેવાની છે અને એને મિક્સ કરી દેવાનું છે અને ઢાંકી અને હવે આપણે એને મૂકી દેવાનું છે. આ સંભાર એકદમ ઠંડો થઈ જાય પછી આપણે એની અંદર નાખીશું 1 મોટો ચમચો ભરીને લાલ મરચું પાવડર. 80 ગ્રામ જેટલો છે, અથવા તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો, વધારે ઓછો. અહીંયા થોડો લાઇટનો પ્રોબ્લેમ છે એટલે વિડીયોમાં ક્વોલિટી થોડી ડલ આવે છે, એના માટે સોરી. હવે આપણે નાખીશું 1 ચમચી ભરીને હળદર અને આ બધું હવે સરસ મિક્સ કરી દેવાનું છે. ગોળ કેરીનો સંભાર છે એટલે આપણે એની અંદર મીઠું બિલકુલ નાખવાનું નથી, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. બધું સરસ મિક્સ કરી અને ઢાંકીને રાખી દેવાનું છે. થોડું મરચું ઓછું લાગતું હતું એટલે મેં ફરીથી 20 ગ્રામ જેટલું લાલ મરચું પાવડર નાખ્યું છે, એટલે ટોટલ આપણે આની અંદર 100 ગ્રામ જેટલું મરચું નાખ્યું છે. તમે જોઈ શકો છો એનો કલર કેટલો સરસ આવ્યો છે. આ રીતે તમે સંભાર કરી રેડી કરી અને એરટાઇટ કન્ટેનરમાં ભરીને રાખી પણ શકો છો. જ્યારે પણ તમારે ગોળ કેરી કરવી હોય ત્યારે એને યુઝમાં લેવાનો. કપડું બાંધી અને ગોળ કેરીના તપેલાને 3 જ દિવસ અમે તડકે રાખ્યું હતું, તો પણ તમે જોઈ શકો છો કે કેટલો ઘાટો રસો તૈયાર થઈ ગયો છે. પાણી બળી ગયું છે, કારણ કે આ વખતે તડકા બહુ જ આકરા પડ્યા છે, નહીંતર 4 દિવસ રાખવું પડે. આ વખતે 3 જ દિવસમાં થઈ ગયું છે. આ રીતે ઘાટો રસો રાખવાનો છે. પાણીનો ભાગ બધો બળી જવો જોઈએ, બહુ વધારે પડતો ઘાટો ન થવો જોઈએ. તમે જોઈ શકો છો આ રીતની કન્સિસ્ટન્સી રહેવી જોઈએ. હવે આપણે એની અંદર સંભાર જે આપણે કરીને રેડી રાખ્યો તો એ હવે ભેળવી દઈશું. તમે જોઈ શકો છો બધું જ સરસ મિક્સ કરી દીધું છે. તમે કલર જોવો ગોળ કેરીનો, જોતાં જ તમારા મોઢામાં પાણી આવી જાય, જાણે કલર નાખ્યો હોય લાલ, એવો સરસ કલર આવ્યો. આપણે કોઈ કલર નથી નાખ્યો આમાં. તડકા છાયાની ગોળ કેરી આ જ રીતે સરસ બને છે. એમાં કલર પણ આ રીતે ઉજળો આવે છે. અને આ રસો તમે જોઈ શકો છો, આ રસો આખું વરસ આ જ રીતનો રહેશે, ઘાટો નહીં થાય. ફૂગ ચડી જાય છે, બટકા ચવડ થઈ જાય છે, આથો આવી જાય ઘણાની ગોળ કેરીમાં, આમાં એવો કોઈ પણ પ્રોબ્લેમ નહીં આવે. આ જ રીતે હવે તપેલામાં તમારે 1 રાત એને રહેવા દેવાનું છે ઢાંકી. 2 દિવસ તપેલામાં રાખ્યા બાદ આપણે ગોળ કેરીને કાચની બરણીમાં ભરી લીધી છે. આ 1 બરણી નથી થઈ, આવી 3 બરણી થઈ છે. 1 મારી બેનની, 1 મારી ને 1 મારા મમ્મીની. તમે જોઈ શકો છો એનો કલર, અને હું તમને એનું ટેક્સચર બતાવી દઉં કેટલી સરસ થઈ છે. આ ગોળ કેરીનો રસો જુઓ તમે. અને આવી જ રીતે 12 મહિના સુધી નહીં, 24 મહિના એટલે કે 2 વર્ષ સુધી પણ તમે જો આ ગોળ કેરીને રાખશો તો આવી જ રહેશે. જો ઘણાને આ રીતે પાતળો રસો નથી પસંદ હોતો, ઘણાને ઘાટો એટલે કે લચકા પડતી ગોળ કેરી પસંદ હોય છે, તો તમારે સંભાર જે આપણે બનાવ્યો હતો એ થોડો વધારે નાખવાનો. અને આ રીતની પસંદ હોય તો મેં જે માપ બતાવ્યું છે બધું જ માપ પરફેક્ટ છે, એ રીતે બનાવવાનું છે. અને આમાં બીજી એક વસ્તુ, તમારે આ બરણીમાં ભર્યા પછી તમારે ઢાંકણ બંધ કરી અને તમે આને બહાર પણ રાખી શકો છો અને ફ્રીઝમાં પણ સ્ટોર કરી શકો છો. આની ઉપર તમારે તેલ નાખવાની જરૂર નથી. દરેક અથાણાને આપણે ડૂબડૂબા તેલમાં રાખતા હોય છે, પણ આપણે આ ગોળ કેરી કરી છે એ તડકા છાયાની ગોળ કેરી છે, એટલે આમાં આપણે ડૂબડૂબા તેલ નાખવાની જરૂર નથી. તો પણ આ ગોળ કેરી બગડશે નહીં. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરો. પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો, જેથી આવી જ સરસ મજાની વાનગીઓ તમારા સુધી પહોંચતી રહે. થેન્ક યુ. આવજો. અરે 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 જાઓ નહીં, ઊભા રહો. હવે તમારે બીજી કઈ નવી રેસીપી જોવી છે એ મને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. હું તમને જરૂરથી એની રેસીપી બતાડીશ. થેન્ક યુ. આવજો.